નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તો આજની તારીખ 15/6/2026। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આજરોજ આપ્યો છે એક મહત્વનો ચુકાદો। તો પેન્શનરો માટે 24 કેરેટ સોના જેવી માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેમને લઈને સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તો સુપ્રીમ કોર્ટે પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે ભવિષ્યમાં લાખો પેન્શનરોને અસર કરી શકે છે। તો ખાસ કરીને જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ ચુકાદો છે તે આપેલો છે। તો આ ચુકાદામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી સામે રાહત આપવા માટે સરકાર કર્મચારીઓને મળતા અને પેન્શનરોને મળતા ડીઆર એટલે કે પેન્શનરોને ડીઆર મળતું હોય તો કર્મચારીઓને ડીએ મળતું હોય તો આ બંને વચ્ચે મનસ્વી ભેદભાવ કરી શકે નહીં। તો ખાસ કરીને દરેક કર્મચારીઓને મોંઘવારીથી બચવા માટે સરકાર ડિયરનેસ એલાઉન્સ એટલે કે ડીએ આપતી હોય છે। તો દરેક પેન્શનરોને મોંઘવારીથી બચાવવા માટે મોંઘવારી રાહત એટલે કે ડિયરનેસ રિલીફ આપવામાં આવતી હોય છે। તો આ બંને વચ્ચે મનસ્વી ભેદભાવ એટલે કે કોઈ જાતનો ભેદભાવ કરી શકાય નહીં। તો આ નિર્ણયનો અર્થ શું છે, કોને તેનો લાભ મળી શકે અને ગુજરાતના પેન્શનરો માટે તેનો શું અર્થ હોઈ શકે, તો તમામ માહિતી આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ। તેથી વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો। તો આ લાભ છે તે કોને કોને મળશે અને નિર્ણય છે તેનો અર્થ શું થાય છે તે તમામની આજના વિડીયોની અંદર આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લો એવી અમે દિલથી નમ્ર વિનંતી કરીએ છીએ। તો વાત કરીએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ કેસમાં નિર્ણય આપતા જણાવ્યું છે કે મોંઘવારીનો પ્રભાવ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંને પર સમાન રીતે પડે છે। તેથી સરકાર જો ડીએમાં વધારો કરે અને ડીઆરમાં ઓછો વધારો કરે તો તે અસમાનતા અધિકારના વિરુદ્ધ ગણાઈ શકે છે। તો ખાસ કરીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે કર્મચારીઓ અને પેન્શનરો બંનેને સમાન ગણીને એક અગત્યનો ચુકાદો આપેલો છે કે સરકાર જો ડીએમાં વધુ વધારો કરે અને ડીઆરમાં ઓછો વધારો કરે તો તે અસમાનતા અધિકારના વિરુદ્ધ ગણી શકાય છે। તો આ કેસમાં એક રાજ્ય દ્વારા કર્મચારીઓને 14% ડીએ વધારો આપવામાં આવ્યો હતો, જ્યારે પેન્શનરોને માત્ર 11% ડીઆર વધારવામાં આપવામાં આવ્યો હતો। તો સુપ્રીમ કોર્ટે આ ભેદભાવને યોગ્ય માન્યો નહોતો। તો ખાસ કરીને એક રાજ્ય સરકાર છે તેણે પોતાના કર્મચારીઓને 14% ડીએ વધારો આપ્યો, તેની સામે પેન્શનરોને માત્ર 11% ડીઆર વધારો આપ્યો હતો। તો સુપ્રીમ કોર્ટે આ ભેદભાવને છે તે યોગ્ય માન્યો નહોતો દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન વિશે। તો કોર્ટે જણાવ્યું હતું કે મોંઘવારી કર્મચારી અને પેન્શનર બંનેને સમાન અસર કરે છે। તો માત્ર નિવૃત્ત થયા હોવાથી પેન્શનરોને ઓછી મોંઘવારી રાહત આપવી યોગ્ય નથી। તો સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર થવો જોઈએ। તો ખાસ કરીને મોંઘવારીનો માર છે તે કર્મચારી હોય કે પેન્શનર બંનેને સમાન રીતે લાગુ થતો હોય તો માત્ર નિવૃત્ત થયા હોય તો પેન્શનરોને ઓછી મોંઘવારી રાહત આપવી તે યોગ્ય ગણાતું નથી અને સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર પણ થવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ
તો શું આ ચુકાદાથી તરત જ દરેક પેન્શનરોમાં વધારો થશે? તો મિત્રો, અહીં એક વાત સ્પષ્ટ સમજવી ખૂબ જરૂરી છે. તો આ ચુકાદાનો અર્થ એ નથી કે આજે જ તમામ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના તમામ પેન્શનરોના ડીઆરમાં આપમેળે વધારો થઈ ગયો છે. તો આ ચુકાદો એક ચોક્કસ કેસમાં આપવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણય ભવિષ્યમાં સમાન પ્રકારના કેસોમાં મહત્વપૂર્ણ કાનૂની આધાર બની શકે છે અને સરકાર માટે માર્ગદર્શક પણ બની શકે છે. તો દોસ્તો, ખાસ કરીને આ ચુકાદો છે તે એક સ્પેશિયલ કેસમાં આપવામાં આવેલો છે. હજી એમ કહેવાય કે બધા રાજ્યો પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને આનો સમાન લાભ આપે જ છે હાલમાં, અને કદાચ ન પણ આપતા હોય તો પણ આ નિયમ છે તે એક કેસ માટે જ આપેલો છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના પેન્શનરો માટે આનો અર્થ શું થાય. તો જો ભવિષ્યમાં ગુજરાત સરકાર અથવા અન્ય કોઈ રાજ્ય સરકાર કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ડીએ અને ડીઆરના દરમાં અસમાનતા રાખે તો આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહત્વપૂર્ણ આધાર બની શકે છે. તો હાલમાં ગુજરાતના તમામ પેન્શનરો માટે કોઈ નવી ડીઆર વધારાની જાહેરાત આ ચુકાદા સાથે કરવામાં આવી નથી. તેથી કોઈ પણ વાયરલ મેસેજ અથવા તો અફવા પર વિશ્વાસ કરો નહીં અને માત્ર સત્તાવાર જીઆર અથવા તો સરકારની જાહેરાતને જ માન્ય ગણી લો દોસ્તો. તો મિત્રો, આજના મહત્વપૂર્ણ ચુકાદાની મુખ્ય વાત એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મોંઘવારી રાહતમાં કર્મચારીઓને પેન્શનરો સાથે સમાનતા જાળવવી જોઈએ અને અનાવશ્યક ભેદભાવ બંધારણીય રીતે યોગ્ય પણ નથી. તો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ પ્રકારની વાત કરવાની હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.